ભરૂચ જિલ્લામાં ચકચાર મચાવનાર રૂપિયા 1.29 કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે કાર્યવાહી વધુ તેજ બનાવી છે। અગાઉ પણ રાજકીય માથાઓની ધરપકડ બાદ ગઈકાલે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને ક્લાર્ક રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ આ કેસમાં ત્રીજી ધરપકડ પણ કરવામાં આવી છે અને તે ધરપકડ થઈ છે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। તો હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાને ઝડપી પાડવામાં આવ્યો છે। દિગ્વિજય જોટવાને લઈ પોલીસની ટીમ ભરૂચ રવાના પણ થઈ ગઈ। હાલ તપાસ હાથ ધરી છે અને ઉલ્લેખનીય છે કે દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતની ચૂંટણી લડીને સરપંચ બન્યા હતા। રસપ્રદ વાત એ છે કે 2 દિવસ પહેલા જ તેમના સરપંચ બનવાની ઉજવણીના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને હવે તેમની ધરપકડ થતા રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે। આ કૌભાંડમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે અને પોલીસ દિગ્વિજય જોટવાની પૂછપરછ કરી અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે। આ ધરપકડો દર્શાવે છે કે સરકાર મનરેગા જેવી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર પ્રત્યે ગંભીર છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા કટિબદ્ધ છે। નોંધનીય છે કે ગઈકાલે ભરૂચ પોલીસ ગીર સોમનાથ પહોંચી પોલીસે ગીર સોમનાથથી હીરા જોટવાને તપાસ અર્થે પોતાની સાથે લઈ ગયા। મનરેગા કૌભાંડમાં જોટવાનું નામ ચર્ચામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે આ કૌભાંડ મામલે તેમની અટકાયત કરી હતી। હીરા જોટવા વિશે વાત કરીએ તો હીરા જોટવા જૂને 1968માં તેમનો જન્મ થયેલો છે। હીરા જોટવા કોંગ્રેસમાં વિવિધ પદો પર રહ્યા હતા। તેમણે પોતાની 3 દાયકાની રાજકીય કારકિર્દી દરમિયાન કોંગ્રેસમાં અનેક મહત્વના પદો પર ફરજ બજાવી હતી, જેમાં 1995 થી 2000 દરમિયાન વેરાવળ યુથ કોંગ્રેસ પ્રમુખ, 2002 થી 2005 સુધી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ, 2005 થી લઈ 2010 સુધી જૂનાગઢ બક્ષી પંચ વિભાગના પ્રમુખ, 2010 થી 2015 દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તેમજ 2015 થી 2018 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા હતા। મહત્વનું છે કે નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ કોંગ્રેસ નેતા હીરા જોટવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા। જોટવાએ આ તમામ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ પાર્ટી ભાજપની બી ટીમ છે। તેમણે જણાવ્યું હતું કે ભાજપના મંત્રી પર તપાસ ચાલતી હોય ત્યારે તેમનું નામ જોડી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય ચેતર વસાવાએ હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી મનરેગા કૌભાંડ હેઠળ રૂપિયા 400 કરોડનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવ્યો। તેમણે એવો પણ દાવો કર્યો કે કૌભાંડમાં માત્ર બચુ ખાબડના દીકરા જ નહીં પણ ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓ સામેલ હતા। ત્યારે દિગ્વિજય જોટવાની ધરપકડ અને તપાસ અર્થે લઈ જવાને લઈ મનરેગા કૌભાંડમાં અનેક નવા ખુલાસા થવાની શક્યતાઓ રહેલી છે। આપનું આ વિશે શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો। વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।